नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोय सव साहुणम, नमो लोए सव्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमस्कारो, सव पावपणासनो, सव्व पावपणाशनो, मंगलाणं च सव्वेसि, मंगलाणं च सव्वेसिन, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सर्वे महात्माओं ने आपके पुत्र में दे। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડા છે, વિભૂતિબેન ચીલ છે. જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આજનું પદ છે. આજે 3 દિવસનો પુરુષાર્થ કર્યો તો કેલનપુરીમાં, રિયલ અને રિલેટિવ નો, એના ઉપર જ છે આ. દીપકાનંદજી બરાબર? પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ન કોઈ સગા. रिलेटिव सर्व संबंधो નથી કાયમ, ન કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ન કોઈ સગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ન કોઈ સગા. રિયલમાં પોતે છે આત્મા, જીવીને મરતું એ છે શરીર. રિયલમાં પોતે છે આત્મા, જીવીને મરતું એ છે શરીર. બહિલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. બહિલો બળશે સમસાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ગોટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. ઘણી ભ્રાંતિ ગોટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું મારું વ્યવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું
स्थित રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા रिलेटिव सर्व संबंधो નથી કાયમ ન કોઈ સગા વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ડેન્ટ વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇંડેન વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાય સાડા સાડી સમેત વિષયના સ્ત્રી ને વેવાય સાડા સાડી સમેત હતો હું એકલો ત્યારે ન હોતી આવી કોઈ વળગણ હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને આ દુનિયા આખી છે પડઘો પહોંચે સ્પંદ આત્માને આ દુનિયા આખી છે પડઘો પહોંચે સ્પંદ આત્માને પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં કપતા ભાવને નિષ્ઠા જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળ
पढ़से योग संहिता પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી पड़े जामा के दंडो तुरंते चेती दे मूकी પકડ મહિલી બહિલી છોડ ગટરની વાસ હોય ભૂંડી पकड़ महिली बहिली छोड़ गटर निवास होय बुंडी રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા रिलेटिव सर्व संबंधो नथी कायम न कोई सगा પકડ પકડીને થયો અક્કલ ઊભી આડાઈ વિકૃત હમ पकड़ पकड़ी ने त्यो आकड़ उभी आड़ाई विकृत हम ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાંડું અહમ गमे त्या पाद मेले छे वधे दुर्गंध गांडू अहम ગટર ના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું गटर ना ढाकणा खोली गमे जो त्याज सुवानु તો ખર્ચી ખુદની પૂણે બીજાનું ગંદુ ધોવાનું तो खर्ची खुदनी पुणे बीजानु गंदु धोवानु રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ન કોઈ સગા रिलेटिव सर्व संबंधो नथी कायम न कोई सगा ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા त्या थावू आपणे एडजस्ट छुपाया खुल्ला विश्व दगा ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન કહે છે આત્મા સિવાય બધું રિલેટિવ તો હવે આપણે સમજી જવાનું કે બધું જ રિલેટિવ છે રિયલ ખાલી પોતાનો શુદ્ધાત્મા પોતાનું સ્વરૂપ છે અંદરથી શુદ્ધાત્મા ભગવાન નીકળી જાય એટલે सीधा સ્મશાન ઘાટે લઈ જાય અને બાળી મેલે તો એની અંદર કશું છે નહીં આત્માની હાજરી છે તો જ બધું છે અન્યથા કશું છે નહીં હવે આ શરીર જ જ્યારે દગો આપી દે છે તો બાકીના રિલેશન્સ જે આના આધારે ઉભા છે એ કેવી રીતના પરમેનન્ટ હોઈ શકે આજે પુરુષાર્થ કરાયો હતો 3 દિવસ કેલનપુરીમાં એ લગભગ છૂટાપણા માટે જ કરાયો હતો અને આજે હું જ આ છું એ જે ભ્રાંતિ થઈ ગયેલી હતી એમાંથી દાદા ભગવાને આપણને મુક્ત કરાવી દીધા 6 કુદરતી તત્વોના મિશ્રણથી આ જગત ચાલી રહ્યું છે પોતપોતાનું ઇન્ડિવિડ્યુઅલ ઈ ભાન થઈ ગયું તો પછી રાગ દ્વેષ ક્લેશ બધું અસ્તવ્યસ્ત થઈ જશે ક્યારે આવશે
નહીં, ધીરે ધીરે એ અસ્ત થઈ જશે, હવે આપણા જીવનમાં આવશે નહીં. આપણે જે પણ અવસ્થામાં અવસ્થિત થયા હતા એ જ વ્યવસ્થિત શક્તિ અત્યારના આપણને આ ભાવમાં ફળ સ્વરૂપે આપી રહ્યું છે બધું. હવે વ્યવસ્થિત શક્તિ શું કહે છે કે તમે એક વસ્તુ માંગી હોય એના માટે અમારે કેટલી બધી મહેનત કરવી પડે, કેટલા બધા સંયોગો ભેગા કરવા પડે, સંજોગો ભેગા કરવા પડે, ત્યારે એક કાર્ય પાર પડે છે કે એક અવસ્થા ઉકલે છે. એટલે કે હસબન્ડ વાઈફ માટે એક ઠેકાણે હસબન્ડ હોય, એક ઠેકાણે વાઈફ હોય, એનું આખું ફેમિલી હોય, એકબીજાને મળે એટલે આખું એક નવા રિલેશન્સ ઉભા થઈ જાય છે. પણ અગર જો એમાં છૂટાછેડા થઈ ગયા તો પછી વળી પાછા બધા રિલેશન ચોપટ, જેવું હતું તેવું. આ બધું હું એકલો હતો ત્યારે નહોતું, પણ આ બધું નવું ભેગું થયું ત્યારે આ બધું ઊભું થઈ ગયું. એટલે દાદા ભગવાન કહે છે કે આત્મા સિવાય બધું રિલેટિવ, અને રિલેટિવમાં કશું છે નહીં. હવે એડજસ્ટ થઈ જે મળ્યું છે એમાંથી સમભાવે એનો નિકાલ કરીને નીકળી જવા જેવું છે, નવું કશું કરવા જેવું છે નહીં. જે ફરજો આપણને પ્રાપ્ત છે, ફરજ એટલે ફરજિયાત, એની અંદરથી છૂટકો હોય નહીં. જેમ કે ફાધર હોય તો એને પોતાના પેરેન્ટ્સ, વાઈફ, છોકરાઓ માટે જે પણ કરવું પડે એ ફરજિયાત છે, એમાં એ કોઈના પર ઉપકાર કરતા નથી, એ ફરજના ભાગરૂપે જ છે. એવી રીતે દરેક ઇન્ડિવિજ્યુઅલે જોઈ લેવાનું કે પોતાની ફરજો વ્યવહારમાં જે બી છે એ ફરજિયાત છે, એને ખરા દિલથી જરાય પણ એક આડોઅવળું સ્પંદન ઊભું કર્યા વગર એનો નિકાલ કરી દેવા જેવો છે. તો એમાંથી આપણે નીકળી જશું. પોતાની પકડ ક્યાંય પકડી રાખવા જેવી છે નહીં. આ પકડીને તો આ સંસારની અંદર રજડવાનું આવેલું છે. હવે જે પોતાની ખોટી માન્યતાઓ છે એમાંથી નીકળી જવા જેવું છે, અને હું દરઅસલ શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે જીવન જીવી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, દીપક આનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ, જય કાંતિ સચ્ચિદાનંદ. આનંદજી સાહેબ, ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. આપણે આજે આપણે જરા મારી તબિયત થોડુંક એ છે ને એટલે જરા બોલવામાં એ સહેજ એ થાય સાહેબ, માફ કરજો. હા બોલો બોલો. હા, આપણને દાદા ભગવાને શુદ્ધાત્મા એ આપણું અંતિમ લક્ષ્ય છે કે દાદા ભગવાન એવું કે છે. પછી દાદા ભગવાને કીધું કે વ્યવહાર જો આપણને આખો સમજાય કે ગીતાબેન જે રિલેટિવ થી ગીતાબેન છે ને ગીતાબેન જ જે વ્યવહાર લઈને આવ્યા છે, જો એ વ્યવહાર બરોબર એમનો ઉકલે તો એ વ્યવહાર એવો ઉકલે કે એ શુદ્ધાત્માનું જે લક્ષ્ય બેઠેલું છે દાદા ભગવાને આપણને આપ્યું છે એ ઝળકી ઉઠે. જેમ વ્યવહાર સામેની વ્યક્તિ પર ઝળક્યા કરે તેમ આપણો પછી શુદ્ધાત્મા રૂપી આત્મા પણ ઝળકે. તો એ હવે આપણે વ્યવહાર ઝળકાવવાનો સાહેબ, ઝળકાવવાનો એટલે એમાં થોડુંક સમજાવો ને સાહેબ. અને આપણને જે આપણને આપ્યું છે ને દાદા ભગવાને શુદ્ધાત્માનું લક્ષ્ય, એ આપણે આધાર છે કે અવલંબન, એમાં મને થોડુંક ક્લેરિફિકેશન આપજો સાહેબ જરા. હાજી સાહેબ. હું શુદ્ધાત્મા છું એ કૃપાએ કરીને હાજી. જે લક્ષ્ય બેઠું એમ હા, એ અવલંબન છે, અવલંબન છે. હાજી. પણ નિરાલંબ થવા માટેનું અવલંબન છે. હા, બરોબર. પહેલા જે રિલેટિવના જે અવલંબનો હતા એ તો બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હતું. હા, ટેમ્પરરી. હા હા. હા. અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું. હવે એ જેવો વ્યવહાર લઈને આયા છે એવો વ્યવહાર સંયોગોને આધીન ઉકલ્યા કરશે. હા, હાજી. અને ઘણીવાર
સામેવાળી વ્યક્તિને પણ ના ગમે અને આપણને પણ ના ગમે એવું બને, હાજી પણ અંદર આપણી 5 આજ્ઞાની જે સમજ છે હમ એ આપણો પુરુષાર્થ છે. હા વર્તન સુધારવાનું નથી, ના કારણ કે વર્તન એ સંયોગોને આધીન છે. અને હવે એ ગીતાબેનનું છે અને એ ગીતાબેન ભરીને લાયા છે. હમ હવે જેવું છે એવું એનો સંભાવે નિકાલ થવા દો એવું કહે છે. હાજી હા, એટલે એને શુદ્ધ વ્યવહાર એવું નામ આપ્યું. શુદ્ધ વ્યવહાર. હા, ગીતાબેન કોઈની જોડે ઝઘડો કરે છે, વળે છે, કોઈને ઠપકો આપે છે, પણ અંદર એની જો સમજ છે કે આ ફાઇલનો સંભાવે નિકાલ થઈ રહ્યો છે, તો એ ગીતાબેનનું વર્તન જે છે એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. હા કરેક્ટ. હા, એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય પ્રાપ્ત થયા પછી હવે ગીતાબેનના જે મન વચન કાયા જેવા છે એવા હવે એનો સંભાવે નિકાલ કરવાનો છે. કરેક્ટ. હાજી સાહેબ કરેક્ટ. અને જેમ જેમ જાગૃતિ વધશે ને એમ હાજી ઓટોમેટિકલી દિવ્ય વ્યવહાર થશે પછી હા હાજી કે એ સામેવાળી વ્યક્તિને પણ દુઃખદાયી નહીં થાય અને આપણને પણ દુઃખદાયી નહીં થાય. હા, પણ કોઈને દુઃખદાયી ના થાય એવું કરવા નથી જવાનું. હા, આજ્ઞા ધર્મ એ સમજ સ્વરૂપે છે અને થઈ રહેલું વર્તન એ પૂર્વેના અજ્ઞાનનું પરિણામ છે. હા, સાહેબ આપે જે કહ્યું ને કે આ નિરાધાર, આ જે પછી નિરાધાર એટલે આપણે જે અંદર ટેકા રાખ્યા છે, અંદર જે ટકાવી રાખવા માટે જે ટેકા મૂક્યા છે, ટેકા એ ટેકા ખસી જાય ત્યારે એ પોતે સ્વાવલંબન પોતે બની જાય છે. હા, અત્યારે 5 આજ્ઞા રૂપી આપણો જે પુરુષાર્થ છે હાજી એ અવલંબન છે, પણ એ નિરાલંબ થવા માટેનું અવલંબન છે. હા હા એ જરા હા એટલે કારણ કે આપણા ડિસ્ચાર્જ કર્મો જે છે એ બધા ભોગવવાના એમના એમ બાકી છે. કરેક્ટ. હાજી અને સાહેબ. અક્રમ વિજ્ઞાનીની કૃપાથી આપણને હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય પ્રાપ્ત થયું છે અને પ્રજ્ઞા શક્તિ વચ્ચે જાગૃત થઈ છે. હવે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. આ બંને વ્યૂ પોઈન્ટ ની વચ્ચે પ્રજ્ઞા શક્તિ જાગૃત છે. જાગૃત છે. હાજી હાજી. હવે આપણા ડિસ્ચાર્જ કર્મો મન વચન કાયાના વર્તન સ્વરૂપે થઈ જશે. હવે કોઈ કરતું નથી. ના ના. એવી રીતે સામેવાળી વ્યક્તિનું પણ થઈ જશે. હવે ગીતાબેનને અથવા આપણને પઝલ ના થાય એના સોલ્યુશન માટે આ 5 આજ્ઞા આપેલી છે. હા હાજી. બરાબર. હા હા સાહેબ. કઈ પણ વસ્તુ થાય તો આ કોને થઈ? ગીતાબેનને થઈ. ગીતાબેનને. હવે આપણે ખરેખર કોણ છીએ? આપણે ખરેખર શુદ્ધાત્મા છીએ. બસ, તો આ રીતે એને છૂટું પાડ્યા કરવાનું. હા હા. એટલે એની અસરો
ધીરે ધીરે ઓછી થશે. હમ હમ હમ. હા. અને એક સમય એવો આવશે કે નિરાલંબ દશાને આપણે પ્રાપ્ત થઈશું. હા બસ બસ નિરાલંબ. અત્યારે 5 આજ્ઞાનું અવલંબન છે. હાજી. અને નિરાલંબ થવા માટે પ્રજ્ઞા શક્તિ નિરંતર મોક્ષગામી લઈ જવા માટે ચેતવ્યા કરે છે આપણને. કરેક્ટ. હાજી સાહેબ. હા, કારણ કે મનની અંદર ઘણી વાર ભાંજગડ ચાલશે. ભૂલ તો એની છે, મારે શાનું પ્રતિક્રમણ કરવાનું, એ એવું બોલ્યા એટલે મારાથી એવું બોલાયું. આ અંદર ઉભું થશે મનમાં, તારે પ્રજ્ઞા શક્તિ ગીતાબેન ને ચેતવશે, હવે નિકાલ લાવો ને કહીએ. કરેક્ટ સાહેબ. એમ કરેક્ટ. એ સાચા છે કે આપણે સાચા છે એ ભાંજગડમાં પડ્યા કરતા ફાઇલનો નિકાલ એટલે હવે એની જોડે વેર કોઈ પણ સંજોગોમાં હવે બાંધવું નથી. બસ. બરોબર. ખરેખર. હા, ખરેખર સાહેબ. હા, એ રીતે જ નિકાલ લાવવાનો છે. બરોબર. હા, ફાઇલ નો સમભાવે નિકાલ. નિકાલ. એક આમ શબ્દ કહીએ ને કે આમ સમભાવે ફાઇલ, એટલે આમ સાંભળતાની વાત જ આપણો વ્યવહાર આવ્યો ને તરત થવા જ માંડે એમ. આ થઈ જ જાય, કારણ કે 5 આજ્ઞા ધર્મ એ જ્ઞાની પુરુષનું વચન બળ છે. હા, શું છે? વચન બળ છે. એટલું બધું વચન બળ છે. ખાલી જેવું અંદર હાજર થશે ને કે ફાઇલનો સંભાવે નિકાલ, તો એની અસર ફાઇલ નંબર 1 ઉપર પડશે અને સામેવાળી ફાઇલ ઉપર પણ પડશે. આ વિજ્ઞાન જ કામ કરશે, તમારે કશું કામ કરવાનું નથી. અને એ ફાઇલ સાથે જેવો ઋણાનુબંધ છે આપણા કર્મનો, એની મેરે ઉકલી જશે. કરેક્ટ. હા, સાચી વાત છે. હમણાં મને એવો જ 2 દિવસમાં અનુભવ થયો સાહેબજી, કે આમ શરદી ખાંસી એટલા બધા કે અવાજ નહીં નીકળે એવો હતો. તો 2 દિવસ સત્સંગમાં જોઈન ના થવાયું. તો પછી ડોક્ટર સાહેબ તો રોજ આવતા ઘરે વિઝિટ પર. તો પછી એક દિવસ એમ કહેવાયું, ડોક્ટર સાહેબ તમે જલ્દી વહેલા આવો ને, ઇન્જેક્શન આપો તો મને જલ્દી સારું થઈ જાય ને તો મને સત્સંગમાં જોઈન થઈ જવાય એમ. એવું પછી એકવાર તો એક દિવસ આવ્યા ને ત્યારે એકવાર પરમ દિવસે તો મને અકળામણ આમ જરાક અંદર થઈ ગઈ. મને જલ્દી સારું કરતો ને કે મને આ સત્સંગ વિના નથી ગમતું એમ થયા કરે. મને 2 દિવસ મારા એકદમ કે જાણે પેલા એ ગયા. મેં કીધું તો પછી ડોક્ટર સાહેબ બી એવા ખુશ થઈ ગયા કે ના હવે જલ્દી તમે સાજા થઈ જ જશો. તો પછી ગઈકાલ શાંતિ જરા એટેન્ડ થઈ ગઈ સત્સંગમાં. તો આમ એટલું બધું એ લાગે ને કે ના, આપણે દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરી છે, પછી આપણે સામેના ડોક્ટર સાહેબ સાથે પણ એટલો વ્યવહાર કરીએ છીએ તો આપણો એ ફાઇલ નો સરસ સંભાવે નિકાલ. હા, બહુ સરસ થાય. અને કુદરતી રીતે એવું નિમિત્ત ભેગું થાય. હા, નિમિત્ત પણ એવા ભેગા થઈ જાય છે. બરોબર છે. કારણ કે આપણું લક્ષ્ય શું હતું કે સત્સંગ એટેન્ડ કરો, બીજું કઈ નહીં. કે આપણે સાજા થઈને ખાવું છે, પીવું છે, એવું બધું કઈ હતું નહીં કે અહીંયા દોડવું છે ત્યાં. પણ બસ સત્સંગમાં ઘેરે બેઠા. તો 2 દિવસમાં તો બેઠા કરી દીધા. પણ 1-2 વાર અકળામણ થઈ ગઈ અંદર કે આખી 5મી આજ્ઞામાં જાય છે. આખું સત્સંગનો આખો જે વ્યવહાર આવી પડે ને, એ આપણી 5મી આજ્ઞામાં છે. શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી. એમ સાહેબ પેલું મને અકળામણ થઈ, એનું મારે શું કરવાનું? કશું કરવાનું નહીં, એ તો જાણવાનું કે કોને થઈ. ગીતાબેન ને થઈ ગઈ. પણ દરેક ને કોઈ પણ વ્યક્તિ બીમાર પડે એટલે એનું જે આખું રોજનું જે રૂટીન હોય ને, એનું રોજિંદુ, એ બધું ડિસ્ટર્બ થઈ જાય. બસ એ જ. એટલે પછી એને પોતાને અંદર થાય કે આ હું જલ્દી સાજા થઈ જઈએ આપણે
તો હમ. આપણું આખું જે રૂટીન છે એમ પછી એ ધંધાનું હોય, નોકરીનું હોય, ઘરકામનું હોય કે કઈ બહાર જવાનું હોય એમ હાજી એ અંદર આપણો અંદર દરેકને ભાવ હોય જ એમ. અને ડોક્ટરની પણ અંદર એવી ભાવના હોય કે એમને સારી દવા આપી દઈએ અને એ પણ જલ્દી સાજા થઈ જાય તો એ ડોક્ટરને પણ ક્રેડિટ મળે ને હાજી હાજી કે ભાઈ આ ડોક્ટરની દવાથી તમે એકવાર લો એટલે 3 દિવસમાં સરસ જ થઈ જાય એમ. કરેક્ટ, સાચી વાત છે. હા, એટલે આની અંદર પણ there are so many evidences behind it. ઘણા બધાને ભાવના કામ કરે છે. બરોબર, સરસ સરસ હા. સરસ, બહુ સરસ. અમારો રિલેટિવ ને રિયલ ઉપર એકદમ સરસ અનુભવ થયો મને. હા, બહુ અને સરસ ખરેખર શરીર જ્યારે બીમાર પડે ને ત્યારે જ આ જ્ઞાનનો અનુભવ થાય છે. જોઈએ ખરેખર. એવો એમ એનું આખું જે છૂટાપણું છે પછી શરીરને જે અસર થાય, પીડા થાય, ખ્યાલ આવ્યો? આમ નોર્મલ ના લાગીએ આપણે. હા હા, બસ એવું આમ થઈ જાય. સુઈ રહેવાનું મન થાય, પડી રહેવાનું મન થાય, કઈ ખાવાનું મન ના થાય, એવું આખું થાય એમ. પણ એ છતાંય હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય અથવા દાદા ભૂલાતા નથી એમ. ના ના, એ એક્ઝેક્ટ રહ્યું, એક્ઝેક્ટ દરેક નો આ અનુભવ છે. એક્ઝેક્ટ રહ્યું સાહેબ. હા, બહુ સરસ રહ્યું એવું દાદાનો અનુભવ તો બહુ સરસ. જરૂર જરૂર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી, દીપકાનંદજી, કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. शेयर किया है. श्रीपद पे स्वामी सिमंदर विनंती सुनजो. आप लाइन છે ગેરાઈ દૈહિક અભ્યાસ અધ્યાસી આંખો મિથ્યાત્વે મોહક કર્મો છે લાંબો. આ સમજો. ગહેરાઈ દૈહિક अध्यासी आंखों. गहराई એટલે गहराई એટલે गहराई का मतलब क्या होता है कि एक जैसे अपने को नींद आती है ना. हाँ जी. नींद आती है तो कैसा हो जाता है, आंख धीरे कभी बंद हो जाती है, हाँ. कभी थोड़ी खुलती है, मजबूरी से खुलती है. हाँ. तो कहने का तात्पर्य क्या है कि ये आंख जो है अपनी देह की आंख की बात कर रहे हैं. हाँ. वो इतनी गहराई जाती है. गहराई से कैसे, तो कि मिथ्यात्व मोहक. अच्छा. यहाँ मिथ्यात्व मोहक का मतलब क्या है? मैं डॉक्टर कश्यप जी हूं, यह जो रॉन्ग बिलीफ है. वो मतलब वो देह जो है वो उसको काम नहीं करता है, ऐसा बोलते हैं. मतलब वो अच्छे से काम नहीं करता है. नहीं, अटक जाता है. कैसे काम करता है? जब नींद आती है तो नहीं होता है. गहराई मतलब जो काम नहीं, मतलब वो जो अटकवाऊ लिखा घेरवू अटकवाऊ. नहीं 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 नहीं, जैसे अपने को नींद आती है ना. हाँ. तो अपनी जो आंखें है अब हाँ. वो सोने का हमें बता रही है. हाँ जी. अच्छा गहरा. हाँ. अच्छा गहरा होना मतलब डूबना. डूबना के अर्थ में आता है क्या? गहराई गहराई. हाँ, आंखें बंद हो जाती है, सोने का दिल चाहता है. अच्छा, थोड़ा भारीपन भारीपन होना है. हाँ बस बस एग्जैक्टली भारीपन. अच्छा गहराई नहीं. अध्यासी आंखों. अच्छा, अध्यासी आंखों क्या बोल रहे हैं? अध्यासी आंखों अध्यास. अध्यास जो कोई भी मन वचन काया का हैबिट की वजह से एक अध्यास बन जाता है. हाँ. तो ये अध्यासी आंखों
जैसे नींद आती है तो फिर आदमी को सोने का मन करता है, उसका अध्यास हो जाता है कि अब हाँ। नींद नहीं है, अब सो जाओ, अभी कुछ कोई काम नहीं करना है। हाँ, हाँ तो यहाँ क्या कहना चाह रहे हैं? मिथ्यात्व मोहर कर्मों से लांबो, क्या कहना चाह रहे हैं पूरा? हाँ, मतलब रॉन्ग बिलीफ की वजह से जो दर्शन मोह खड़ा हो गया है, हाँ। उसी वजह से लाखों कर्मों का बंधन हो जाता है। और उसी वजह से ये आंखों पर और शरीर पर भी प्रभाव पड़ता है, ऐसा ऐसा बताना चाह रहे हैं? हाँ, जो मतलब मिथ्यात्व की वजह से, मिथ्यात्व की वजह से हम एज इट इज जो है वो नहीं देख पाते हैं। अच्छा। हाँ हाँ। जैसे ज्ञान किसे पहले हम जैसे कुत्ता है, ये कुत्ता है, वो ही देखते थे, समझे? मतलब अब एक नशा वाला जैसे स्थिति हो जाती है। हाँ, अब आप ठीक समझ गए। हाँ। जैसे आदमी को नशा होता है तो उसकी जो आंखें होती है वो गहराई जाती है। अच्छा। हाँ ड्राउजी। हाँ, ड्राउसिंग। अच्छा, પછી परमाणु एग्जैक्टली परमाणु स्पंदन विश्वार्थ से क्रंदन, ये थोड़ा समझा। परमाणु स्पंदन स्व आत्मरमण मुक्तक सजीवन। परमाणु स्पंदन मतलब शुद्धात्मा के अलावा इस सृष्टि के अंदर जो भी है वो सब परमाणु है, और ये परमाणु का स्पंदन है, विश्वार्थ क्रंदन पूरे विश्व के अंदर। हाँ। परमाणु का साइंस कहा जाता है उसे। हाँ। और हरेक की बॉडी के अंदर अपने जैसे जैसे भाव है, उस भाव के हिसाब से उसकी बॉडी के अंदर वो परमाणु चार्ज स्वरूप में रहते हैं। विश्वार्थ क्रंदन એટલે विश्वार्थ क्रंदन, वो दीपिकानंद जी को पूछना पड़ेगा अब इसका क्या। क्रंदन वो रोडा बोलो रोल, ભરતભાઈ. રડા રોલ એટલે અત્યારના જે પરમાણુ બધા જે ચાર્જ કરેલા હતા એના સ્પંદન એવા આવે છે હવે અંદરથી કે આ જે જગત છે ક્રંદન એટલે રડવું. ઓહો બરાબર આ જે બરાબર. આ વિશ્વના અર્થ માટે જ ક્રંદન હતું, આત્મા આત્મા માટે કશું જ નહોતું. अच्छा अच्छा अच्छा. ક્રંદન એવું હોય કે કોઈ જોઈ ન શકે પણ પોતે પોતે એની અનુભવ કરી શકે કે અંદર પોતે રડી રહ્યો છે, हाँ 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 એને हाँ. ક્રંદન કહેવાય. अरे वाह, क्या बात है भरत भाई. મેળે આવે. अच्छा, હવે પછી છે કૃતૃત્ર હું પદે જીવન ને છે રગવાટ, ચોરો છે ભીતર કાયમ વિશ્વવાડ, ખીલતા પહેલા મૂર્છાઈ જાવું. થોડું આ સમજો. કૃતૃત્વ હું પદે કર્તાપન અર્થમાં આવે છે, કર્તાપન ઉપદ. हाँ हाँ हाँ. तो जब कर्तापन में है तो जीव को सफोकेशन होती है, ऐसा ऐसा बोलना चाह रहे हैं? इमोशनल इमोशनल, इट इज वन काइंड ऑफ इमोशनल. रघवाट हो जाता है, ये कर दो वो कर दो, ये रह जाएगा वो बाकी रह गया, इसको जल्दी करना है, ऐसा रघवाट. जल्दबाजी और इमोशनल हो जाता है. हाँ, चोरों से भीतर जल्दबाजी में गलतियां बहुत हद होती है और काम बिगड़ जाता है. चोरों से भीतर कायम विवश वाट, कायम विवश वाट मतलब कि कायम का विवश वाला मार्ग, ऐसा विवश विवश. चोरों चोरों से भीतर, भीतर मतलब हमारे अंदर जो वीकनेस है जो हमारे अंदर, जैसे हम क्रोध, मान, माया, लोभ, राग, द्वेष कहते हैं, तो उसी की वजह से कायम विवश वाट. क्या बताना चाहेगा? कायम विवश. विवश मतलब हेल्पलेस हेल्पलेस. यस, हेल्पलेस, एग्जैक्टली.
માર્ગના અર્થમાં આવે છે ને વિવશવાટ એટલે વિવાદ એટલે માર્ગ। वे हाँ तो वे। ये रास्ता जो है वो कर्तापन का वो विवश वाला है, ऐसा बोलना चाह रहे हैं ना। हाँ 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 खिलता पहले मुरझाई जावू, ये क्या बताना चाह रहे हैं? खिलता पहले हाँ, मुरझाई मुरझाई जाओ। जावू। हाँ, ખીલતા પહેલા મુરઝાઈ જવું એટલે કે ફૂલ જેમ ખીલવાનું હોય પણ એનું અકાળે મૃત્યુ થઈ જાય, એવી રીતે આ મનુષ્ય જીવન જે મળ્યું છે એમાં જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને મૃત્યુ આવી જાય છે। हाँ हाँ हाँ, अरे वाह, खिलता पहला मुरझाई जाऊं एम એટલે बराबर। आत्मज्ञान होने से पहले ही यह मनुष्य देह जो है वो चला जाता है, मुरझाई जाता है। बराबर। हाँ પછી છે ધીરજનું આકુલ વ્યાકુલ દેવાલું માનવના ભાવમાં જીવતર લૂંટાયું, એટલે કે ये मानव का जो जीव है वो ज्ञान नहीं मिला इसलिए वो जीवन बर्बाद हो गया, ऐसा कहना चाह रहे ना। हाँ, बर्बाद हो गया। फिर ये है इधर नेक्स्ट पेज में, जागरण कीदा दर्शननी प्यासे उजागरापन भाव अंत काजे। जागरण कीदा दर्शननी प्यासे मतलब ये थोड़ा समझाएं। એટલે हम रात भर जो जागते हैं भगवान का दर्शन के लिए, सिमंदर स्वामी परमात्मा के दर्शन की हमें जो प्यास है उसके लिए हम रात भर जागे हैं। हाँ, वो बिजनेस करने के लिए या नौकरी के लिए ओवर टाइम किया है, रात भर जागे हैं, ऐसा नहीं। भगवान के दर्शन की प्यास है, उसके लिए हम रात को भी सोए नहीं। अच्छा। हाँ, और उजागरापन भव अंत काजे, ये जन्म मरण के जो चक्कर है उसका अंत आ जाए, उसी की वजह से हम रात भर कब भगवान का दर्शन हो इस प्यास से हम जागते रहे, नींद नहीं ली हमने। मतलब ज्ञान से छूटने के लिए हमने प्रयास किया तो वो जागरण बोला ना उसको जो है। हाँ हाँ, ऐसा भी वो अर्थ में भी ले सकते हैं कि मैं ही डॉक्टर कश्यप जी हूं। यह जो रॉन्ग बिलीफ थी वो एक बहुत बड़ी नींद थी, खुली आंख की नींद थी वो। अब उसमें से आप जाग गए, मैं शुद्धात्मा हूं। हाँ, और दूसरा अर्थ वो आप बताए कि श्रीमंत स्वामी का दर्शन के लिए जो है हम इतना भाव था कि हमको नींद नहीं आई। हाँ हाँ। तो दूसरा लास्ट है छे तल वल आटो जागृति काजे रोई पड़ा से बीजवो धराने। तो ये बता रहे हैं कि जो तालम टाल जागृत के वजह से जागृति में तालम टाल करते हैं, और रोई पड़ा से बीजवो धराने, ये पूरा धरा माने भूमि। हाँ, तो क्या कहना चाह रहे कि हम रोते हैं तो धरती भीग जाती है, ऐसा कुछ समझ में आता है? क्या कहना चाह रहे हैं? छे टड़वड़ाटो जागृति काजे, हमारा जो भी इस ज्ञान को जानने की हमारी जो झंखना है वो हमारी जागृति बढ़े उसके लिए है। रोई पड़ा से भींजवो धराने। तो अगर आप दर्शन नहीं देंगे, हे भगवान आप दर्शन नहीं देंगे तो हमें रोना आ जाएगा।
ભીંજવો ધરાને. अच्छा, हम्म, वलाटो क्या होता है वो? तलवलाटो ये छे टड़वड़ाटो, वो एक कोई भी चीज को वास्तविक जानने की झंझट जो अति होती है ना, टड़वड़ाट, उत्सुकता, हाँ जी, उत्सुकता, उत्सुकता. यस, તડવડાટ એટલે આપણને કોઈ ચીજ પ્રાપ્ત ન થતી હોય ને એના માટે જે આપણે યત્ન પ્રયત્ન કર્યા રાખે ને એને ટળવડાટ કહે. કોઈ આપણને હા. ન આપતું હોય ને કાંઈ અને પછી આપણી પાસે જે મચી પડીએ ને એને ટળવડાટ કહે. આપણને ટળવડાવે છે. हाँ, એટલે આત્મા પ્રાપ્ત નથી થતો એના માટે જે પ્રયત્ન કરીએ છીએ ને એ ટળવડાટ, જાગૃતિ બરોબર. કરે. જી જી. धन्यवाद जी. અને પ્રાપ્ત ન થાય એટલે આંખમાંથી આંસુ આવી જાય. હવે આંખમાંથી આંસુ આવી જ જશે તો આ ધરા, આપણી જે ધરા છે એને હવે ભીંજવી નાખો તો અંદરથી જે શુદ્ધાત્મા રૂપી ફૂલ છે એ ખીલી જશે. हाँ, अच्छा अच्छा, शरीर रूपी धारा की तुम शरीर रूपी. ઇન્ડિવિજ્યુઅલ. हाँ. धन्यवाद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. હવે સાહેબ આપણે શિબિરની અંદરમાં જે અમુક વાત થઈ હતી અને એમાં એક જ્ઞાન લીધા પછી જે બધા અનુભવો થયા એના અત્યાર સુધીમાં જે મને થયું એમાં પ્રશ્ન એ ઉઠે છે કે મતલબ હમણાં ત્યાંથી આવ્યા પછી છે ને હું આવી રીતે 11 વાગ્યાનો સત્સંગ જોતો હતો અને મારી દીકરી બી આમ સામાન્ય રીતે બેસે નહીં પણ પહેલી વાર કદાચ બેઠી અને દીપક આનંદજી જોઈ ગયા તો દીપક આનંદજી એને પૂછ્યું કે પપ્પા આટલી મહેનત કરે છે તો કઈ બદલાયા કે નહીં શું? તો એને કીધું કે એ તો મને દેખાય જ બરાબર. એટલે પોતે પોતાની જાતને સર્ટિફિકેટ આપે એના કરતા ઘરના મેમ્બરો જે સર્ટિફિકેટ આપે એ બરોબર કહેવાય બીજાની દ્રષ્ટિએ. બરાબર છે. હવે આની અંદરમાં જે પરિવર્તન આવ્યું છે એમાં મને સવાલ થયો કે અમુક પરિવર્તનો માણસને ઉંમર અને સંયોગોના આધારે આવતા હોય છે. એની પાછળ અનુભવ હોય છે. હા, પણ એ રિલેટિવ હોય છે કેમ હા, કે સંયોગોના આધારે જે પરિવર્તન આવે છે અને ઉંમરની સાથે જે પરિવર્તન આવે છે એ બધા રિલેટિવ હોય છે. અને જે આપણું આત્માની જે અંદરમાં સમજણ ખીલે છે, જે દર્શન અને જ્ઞાન ઉત્પન્ન થાય છે એના હિસાબે જે પરિવર્તન આવે છે એ બી રિલેટિવમાં જ આવે છે, પણ એનો સોર્સ આખો ધારા આખી બીજી હોય છે. હા. બરાબર અને એ બીજાને પણ ખબર પડે છે. ના, એટલે મને એ થયું કે જે પરિવર્તન આવ્યું છે એ કઈ ધારાના હિસાબે આવ્યું છે અથવા તો બંનેનું સંમિશ્રણ છે. આ વસ્તુનો એક મને પ્રશ્ન ઉત્પન્ન થયો એટલે મેં કીધું આજે મેં કીધું પૂછી જોઉં. બરાબર. એટલે શું? એટલે આના ઉપર થોડો પ્રકાશ પાડો ને કે જે પરિવર્તન આવ્યું એની અંદરમાં મતલબ બંને ધારાનું સંમિશ્રણ છે. મને એવું સમજાયું અત્યાર સુધીમાં, પણ હું બહુ ક્લિયર નથી કે આ બંને ધારાનું સંમિશ્રણ છે. 3 દિવસ આખું એક શિબિરનું જે વાતાવરણ આપણે અનુભવ્યું હાજી. અને એક ફાઇલ નંબર 1 ને આખું એક શુદ્ધ ઉપયોગનું આખું એક વાતાવરણ મળ્યું જી. અને જાગૃતિ ઉટાપણાની વિશેષ અનુભવાઈ એવું મારો પોતાનો અનુભવ છે. આ શિબિરનો કઈ આઉટપુટ આવ્યો હોય એવું હું કહેવા માંગુ છું. એ આપની વાત બરોબર છે, પણ મેં આને આ જે મારો પ્રશ્ન છે ને એ આખો જે જ્ઞાન શિબિર તો ખરી જ, શું એનો બહુ મોટો ફાળો છે, પણ મેં જે જ્યારથી જ્ઞાન લીધું ને ત્યારથી અત્યાર સુધીનું જે ટોટલ જે સર્વૈયું આપણે કાઢીએ ને હા, પ્લસ માઇનસ હા, એના અનુસંધાનમાં આ વસ્તુ પૂછું છું.
એ જ્ઞાન લીધા પહેલા જે હું હતો મને તો પરિવર્તન મારું પોતાનું લાગે છે. હા તે બરાબર છે. પણ મારા પોતાના જે ફેમિલી મેમ્બર્સ છે અત્યારે એ લોકોને બી પરિવર્તન લાગે છે કે હું શું હા, પેલી લાગે, દીકરી એમ લાગે. કહ્યું કે હું પપ્પાને કઈ પૂછું, મને પોતાને જ દેખાય છે કે બદલાયા તો પછી. હા હા બરાબર છે. હવે મને પ્રશ્ન એ થયો જે મેં તમને કહ્યું કે આ સંયોગોના આધારે પરિવર્તન છે કે જે આપણે આત્મામાં જ્ઞાન અને દર્શન જે પ્રાપ્ત થયું એના લીધે જે સમજણ વધીને એનું જે પરિવર્તન મન એના વચન લીધે કાયમ પરિવર્તન આવ્યું. છે. હાજી. આ જ્ઞાનની જેટલી જેટલી સમજણ આપણી વધતી જાય છે હાજી. એનું આ પરિણામ છે. ના પણ પેલું જે સંયોગો જેમ જેમ બદલાય ને એમ બી હા. તો પરિવર્તન આવે ને રિલેટિવ ની અંદરમાં. એટલે આ બંનેનું સંમિશ્રણ છે. આ પણ એ સંયોગો જેમ જેમ બદલાય છે એમ એ સંયોગો આપણને અનુભવ આપે છે ને. હા, અનુભવ તો આપે છે. હા, હવે એ અનુભવને આધારે જાગૃતિ વધે છે. હા, એ તો વધે છે, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. હા હા એટલે એ મુખ્ય વસ્તુ આ જ્ઞાન સમજ્યા છે એનું આ પરિણામ છે. બરોબર છે. હા, કે રાજેશભાઈ જ્ઞાન પહેલા કેવા હતા એ પણ તમે જોઈ શકો છો. અને હાજી. આ જ્ઞાન પામ્યા પછી સંયોગોના અનુભવમાંથી નીકળ્યા પછી તમારી જે આખી આત્મા તરફની સ્થિરતા અંદર જે વધતી જાય છે. હાજી. હા, એ આ જ્ઞાનનું પરિણામ છે, હું એમ કહેવા માંગુ છું. હાજી. હા. દીપક આનંદજી, તમે આ બાબતમાં કઈ પ્રકાશ પાડવા ઈચ્છો છો? આમાં તો એક જ વસ્તુ છે કે જેમ જેમ આપણને આપણી ભૂલ દેખાય, આપણે ભૂલ ચોખ્ખી કરીએ, જાગૃતિ વધે એટલે આપણા વ્યવહારમાં ફેરફાર થાય એટલે સામાન્ય સ્વાભાવિક એની અસર થાય જ. જી. આપણે જ્ઞાનથી કહીએ એટલે પ્રતિક્રમણ કરીને પછી અમુક વ્યવહારથી અમુક અનુભવોમાંથી પસાર થતા પણ આપણામાં પેલી કે એક પ્રકારની મેચ્યોરિટી આવે. હા. એટલે આ બધું સમગ્ર છે. એટલે એમાં બીજું કઈ વિચારવાની એવી રીતે કઈ જરૂરત નથી રહેતી. પણ ના ના, હું વિચારતો નથી. આપણી ભૂલ સમજાય છે, ભૂલ ધોવાય છે, જાગૃતિ વધે છે, વ્યવહારમાં ફેરફાર થાય છે, સામાન્ય ખબર સ્વાભાવિક પડે જ. બરોબર. એટલે હું છે ને આમાં આમ વિચારવાનું કે એવું નતો કરતો, પણ હું મતલબ આ વસ્તુને સમજવાનું કોશિશ કરતો હતો. મને એવું સમજાયું કે આ બધાનું સંમિશ્રણ છે. ઇઝ ઇટ કરેક્ટ? આમાં સંસ્કાર પણ છે અને જ્ઞાનના લીધે સમજણ પણ છે, બંને કામ કરે છે. હવે આની અંદરમાં છે ને જે આપણે કહીએ ને ભરેલો માલ જેને કહીએ, બરાબર? તો જેવી રીતે આ એક દાખલો આપું છું કે જ્યારે મતલબ કોઈ વખત પાણીની અંદરમાં આમ ગંદુ હોય અથવા તો હવા બી ગંદી હોય ઘણી જગ્યાએ, તો આપણે માસ્ક નથી લગાડતા. પાણી ગંદુ હોય તો આપણે એને ગાળતા નથી, ફિલ્ટર કરીએ છીએ કે નહીં? તો મેં કીધું આવી રીતે આપણો જે અંદરનો જે કચરો જ્યારે નીકળે શું, તો બીજાને જ્યારે એની અસર થતી જાય તે વખતે આપણે જો એક ગરણું લગાવી દઈએ, એક ફિલ્ટર આપણી અંદરમાં એક બેસાડી દઈએ શું, તો એની અસર જે છે બીજાને ના થાય, એને એમને બધું સાફ થઈને મળે. એ તો બરાબર છે. અને છતાં બધો શ્રેય ખરેખર જાય છે જ્ઞાનને જ. કારણ કે સંસ્કારિતા હોય છે પણ એ સંસ્કારને તો ઘોડીને પી જાય છે લોકો. પોતાનો લાભ કસાઈ જયારે આવે છે ને ત્યારે આ બધું, પણ આ જ્ઞાન એવી વસ્તુ છે કે કસાઈ તરફ આપણને જવા દેતું નથી. એટલે સંસ્કાર હોવા છતાં સંસ્કારને તો કઈ ઘોડીને પી જવાય છે. પણ આ જ્ઞાનની જાગૃતિથી એ સંસ્કાર આપણને શું કહેવાય એના પરિણામ રૂપ બતાડે છે અને એ કામ કરે છે મુદ્દામાં. ના, આપની વાત બરોબર છે, પણ હું જે કહેતો હતો ને કે મારા જે સંસ્કાર ઉદયમાં આવે મન વચન કાયામાં, એની જે ખરાબ અસર બીજા ઉપર ન પડે એના માટે આજે ગણનું મૂક્યું, ફિલ્ટરેશન મૂક્યું, એની વાત કરતો હતો. ઇઝ ઇટ રાઈટ? એ તો એ જાગૃતિનું જ પરિણામ છે. એટલે આપણે એ રીતે જ જોવાનું છે. જી. જેમ જેમ આપણા 15 મહિનાનો બધો વ્યવહાર થતો જાય ને
હાજી સામાન્ય ડેફિનેટલી શું કહેવાય પ્રભાવિત કરે, સ્પર્શી જાય છે. જી નહીં તો આપણે આખો દિવસ અંદર સ્પંદિત હોય તો આપણો ચહેરો, આપણું વાતાવરણ, આપણી વાણી, આપણો વ્યવહાર એટલો બધો વિચિત્ર હોય છે. સામાન્ય કશું બોલ્યા કર્યા વગર જ એમને અંદર થયા કરે, આપણા સ્પંદનો પહોંચે. પણ આપણે આખો આ અંદરથી જાગૃતિ પૂર્વકના વ્યવહારથી અને બહારના આચરણથી કરતા નથી, એ જી. ચેન્જ થયેલું છે ઘણું બધું હાજી હાજી એ રીતે. જય સચ્ચિદાનંદ ઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય કૃષ્ણાબેન, સચ્ચિદાનંદ જય એક મિનિટ સચ્ચિદાનંદ પેલા ભરતભાઈ નહીં એટલે સાહેબ નું રાજેશભાઈ નું જે કેવું છે ને, સંજોગો બદલાતા નથી, સંજોગો તો જે હોય છે ઈ જ આવે છે. આપણી હા. સમજ બદલાઈ ગઈ છે એટલે હવે એ સંજોગોમાં સમભાવ રહે છે. એ જે સમભાવ રહે છે, પ્રકૃતિ ધીરે ધીરે મોડી પડતી જાય છે, પકડ રહેતી નથી પોતાની. એ પકડ નથી રહેતી એટલે સામેવાળાને પછી ફેરફાર દેખાય, પેલા પોતાને દેખાય પછી. આમાં આવ્યું ને, પકડ મહિલી બહેલી છોડ, ગટરની વાસ હોય ભૂંડી. એ છે ત્યાં કૃષ્ણાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપને વોટ્સએપ ઉપર મેં મૂક્યું છે સૂત્ર, અને આ પ્રશ્ન આક્રમણ ગુસ્સાને લઈને રિલેટેડ છે. પ્યાલા ફૂટી જાય, નુકસાન થાય ને પેટનું પાણી ના હલે તો જાણવું કે સંસાર ચલાવતા આવડ્યું. આપને વોટ્સએપ પર મૂક્યું છે. હા. પ્યાલા ફૂટી જાય, નુકસાન થાય ને પેટનું પાણી ના હરે તો જાણવું કે સંસાર ચલાવતા આવડ્યું. હવે એનો એક હું પ્રસંગ કહું. આ જુલાઈ મહિનામાં ઓલરેડી લેટ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હતું. મારા હસબન્ડને મેં જુલાઈના ફર્સ્ટ વીકથી હું એમને કહેતી હતી કે તમે એનું રિટર્ન ભરી દો, તમે એને મળી આવો, સીએ ને મળી આવો, બધું ક્લિયર કરી દો. કારણ કે મેં એમને કીધું કે હું લાસ્ટ 3 ડેઝમાં હું અહીંયા નથી. એવું કરતા છેલ્લે એમને લાસ્ટ 3 ડેઝની અંદર જ એ રિટર્ન ભરવાનું આવ્યું. તેમ છતાં એ સમહાઉ એ રિટર્ન ના ભરાયું અને છેલ્લે અત્યારે પેનલ્ટી લાગી એની 3050 રૂપિયા. તો એ વખત સુધી મને હતું બધું વ્યવસ્થિત છે. પછી એવું થયું કે આટલી બધી નોટિસ હું આપું છું, વારી ઘડી એમને યાદ કરાવું છું કે કરી દો. તેમ છતાં બી એક પેનલ્ટી ભરવાની થાય છે. તો અંદરથી એક એવું પ્રજ્ઞાશક્તિ ક્ષેત્રે છે કે ના વ્યવસ્થિત જ છે, અને એક બાજુ અંદર એવું બી ચાલે છે અંતસ્કરણમાં પણ આટલી પ્રી નોટિસ તો છે. દાદા એવું કીધું છે કે બધા પ્રયત્ન કરવા પછી તો પ્રયત્ન તો થાય છે, પણ સામેવાળી વ્યક્તિ બી એક સાથે આવા સંજોગોમાં સંકળાયેલી હોય છે. તો ત્યારે વ્યવસ્થિત અને જે આક્રમણને ગુસ્સો થાય છે એના માટે સાચી સમજણ જોઈએ છે. બરાબર છે. એટલે તે તારા તરફથી જે સૂચનો આપવાની હતી 2-3 વાર એ આપી દીધું, અને આ વસ્તુ બની પેનલ્ટીની. હવે એ વ્યવસ્થિત છે, એ તને સમજાશે ખરો, પણ એનાથી તારું મન જે જાવા દાવા કરે છે એ બંધ નથી થતું. આ બહુ સમજવાનું છે. આજ્ઞા ધર્મ એ ડિસ્ચાર્જ ને બંધ નથી કરતું. મનની અંદર જે થાય ને કે આટલા ગયા એમ ખાલી ખોટા ગયા, આપણે કેટલી મહેનત કરીએ છીએ 100 રૂપિયા 500 રૂપિયા માટે, અને આટલી મોટી પેનલ્ટી ભરવી પડી, અને તમને આટલી બધી વાર ટકોર કર્યા છતાં પણ આ બન્યું એમ. એટલે આ બહુ સમજવાનું છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આપણને અંદર સમજાયું ખરું એમ, પણ જે મન છે એ તને જંપવા નહીં દે. હા. હવે એ મનને જે બૂમ પાડી રહ્યું છે અને એને જ્ઞેય તરીકે જાણવું, આ એક બહુ મોટું તપ છે. અચ્છા. અને આ બહુ જ પીડાકારક હોય છે.
હા, બહુ જ પીડા આપે છે અને હા, એની બહુ જ- અસર બહુ જ બી પીડા ઘણી આપે વખત છે. શબ્દોમાં આવી જ જાય છે. એમને જોવું ને એટલે એક અંદર એટલા વાઇબ્રેશન આવી જાય, આમ પસીનો પસીનો થઈ જાય, એટલી બધી અસરો વર્તાય અકળામણની. હા, એટલે અને મન અને જે બુદ્ધિ છે ને કે ભાઈ આટલા બધા રૂપિયા વગર કામ ન જતા રહ્યા એમ અનનેસેસરી. હમ. અને હસબન્ડની પછી ભૂલ દેખાય એમ હા, કે આ ખરા માણસ છે, આટલી બધી વાર એમને કહેવા છતાં એમણે ધ્યાન નહીં આપ્યું એમ હા, એ પ્રમાણે થાય. એટલે આ ફાઇલ નંબર 1 નો એક ભોગવટો છે અને એ ભોગવટામાંથી ખરેખર તો તપ છે. અંદર એટલું બધું અંદર થાય એમ, બહુ તપ થાય, બહુ પીડાકારી હોય એમ. એટલે આપણે આટલું જ સમજવાનું છે કે કરતા વ્યવસ્થિત શક્તિ છે એ અંતસ્કરણને બંધ નથી કરતો. એ આખું જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે એમ, ડિસ્ચાર્જ સ્વરૂપે જે મન નીકળી રહ્યું છે એને બંધ નથી કરતું અને એ એક આંતર તપ આપીને જાય છે એમ. બસ આમાં આટલું જ શીખવાનું છે. અને આ પેટનું પાણી ના હાલે એ તો આખી એક જ્ઞાની પુરુષની દશા છે આ. તો આવી દશા પહોંચવા માટે એવું શું મતલબ થાય કે કૃષ્ણાને બી એ જે ભોગવટો છે, ડિસ્ચાર્જ છે, એ પ્રજ્ઞા સ્વરૂપે મતલબ એ સોરી તમે આ શબ્દ બોલ્યા, ભૂલી ગઈ. કયા હા, એ મેં સ્વરૂપે દેખાય મન અને આ પેટનું પાણી ના હલે એવી સ્થિતિ શું કૃષ્ણાને બી થઈ શકે એવું એમ? હા, એટલે એ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ્યારે કૃષ્ણને બરાબર અંદર સમજાય અને આ હસબન્ડે નથી કર્યું અને મેં પણ નથી કર્યું, આ કરતા વ્યવસ્થિત શક્તિ જ છે એવું અંદર જ્યારે સમજાય ત્યારે મનનું જે ધમપછાડા છે અને બુદ્ધિને મેઇન વસ્તુ શું છે કે આ 3,000 રૂપિયા અને ઉપરની રકમ જે ગઈ પેનલ્ટી વગર કામની લાગીને આપણે 100 રૂપિયા બચે એના માટે કેટલું બધું ધ્યાન રાખતા હોઈએ છીએ એમ. અને આ વગર કામના આટલા રૂપિયા આપણે આપી દેવા પડે પેનલ્ટી એમ, એવું છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જેમ જેમ અંદર સમજાતું જાય ત્યારે પેટનું પાણી હાલે નહીં. અંત્યાનંદજી, હા, તમે કઈ ઉમેરો સ્વામીજી? નહીં ઉમેરો નહીં, મારે એક પ્રશ્ન અંદર ઉભો થયો કે આ જ વસ્તુ કૃષ્ણાબેને એમના ફ્રેન્ડને ચેતવ્યા કે આપણે આ મહિનાના આખરમાં તમારે જો એડવાન્સ ટેક્સ ભરી દેવાનું છે કે લેટ ટેક્સ ભરી દેવાનો છે, અને એમણે ના ભર્યું ને સેમ એમને આટલા પૈસા પેનાલ્ટી લાગી, તેની અસર તમને કેટલી થાય અને જે ઘરે થઈ તેની અસર કેટલી થઈ? એટલે પ્રશ્ન વ્યવસ્થિત તો નથી, પણ એ જે પૈસા ગયેલાનો ભોગવટો આવ્યો ને એ ડાયજેસ્ટ ના થયો. હા, બરાબર છે. બોલો ભરતભાઈ. આમનો જેવો ઇસ્યુ હતો ને, મારો સેમ ઇસ્યુ હતો, મારો પોતાનો. લાસ્ટ ડે સન્ડે હતો, સેટરડે પછી સન્ડે મારું એકલાનું રિટર્ન બાકી રહી ગયું હતું, ફાઇલ નહોતું થયું. અંદર મેં મનની અંદર જ સમાધાન લઈ લીધું કે ફાઇન કેટલો છે, 6,000 રૂપીસ ફાઇન પછી ભરવો પડશે અગર ટાઈમ પર અપલોડ નહીં થાય તો. બુદ્ધિ શાંત થઈ ગઈ, કારણ કે આપણે વેલ્યુ હંમેશા પૈસાની સૌથી વધારે કરીએ છીએ. આપણા હિસાબમાં અગર પૈસા આપવાના હશે તો જ ફાઇન આવે, અથવા તો લેટ ફી વોટેવર જે અમાઉન્ટ હોય જવાનો હોય એ જ અમાઉન્ટ આવે, જવાનો ન હોય તો ન આવે. આ અંદર ફિટ કરી દીધું પહેલેથી કે 6,000 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે.
પણ એ થયું નહીં, લોડ થઈ ગયો એટલે સમજી જવાનું કે એક્સ્ટ્રા આપવાના હતા આ વર્ષે નહીં. નેક્સ્ટ યર હવે જયારે આવશે ત્યારે જોશું. આપણે બધી જ કોશિશ કરવાની, મેં પણ બધી જ કોશિશ કરી હતી. દિવસમાં 3 વખત ફોલોઅપ કરતો હતો એકાઉન્ટન્ટને, પણ જયારે જે થયું એ સાચું, નો થયું એ પણ સાચું, ભરવાના આવ્યા એ પણ સાચા, નો આવ્યા એ પણ સાચા. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, બીજી એક વાત એ પણ થાય છે હાજી કે કૃષ્ણાબેન, તમને જો એ ટેક્સ ભરવાનો હતો, તમારા ભાગનું હતું, એમણે નહોતું કરવાનું, અને તમારાથી કઈ મિસ થઈ ગયું તો તમને કેટલું ખૂંચે. અને જ્યારે પોતાની જાતને અરીસામાં જુઓ ત્યારે આ તમને યાદ આવે, પેલું જે તમે કીધું ને, એમને જોઈને પસીનો થઈ જાય ને ગુસ્સો આવે ને આ બધું જે થાય, એક વિચારવાની વાત છે. અને બીજું એક બહુ સરસ જ્ઞાને કરીને આપણને શું જવાબ આપ્યો છે કે મારા પૈસા ગયા કરીને જે થાય છે ને ઓછા વત્તા પ્રમાણમાં, તો એમ કે આપણે વ્યવસ્થિત નું ખાતું ચલાવવાનું, કે વ્યવસ્થિત ખાતે આટલા પૈસા ઉધાર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એટલે આપણે જે મારું ગયું અમારા ગયા કરીને જે થાય ને એની અસર આપણને ના થાય. થઈ ગયું, હવે આપણે કહીએ કે તમારાથી થયું કે એમનાથી થયું, આપણે એક છે કે જુદા છે એવું પોતાને પૂછીએ, પછી બીજો બધો વિકલ્પ બંધ થઈ જાય. આ ભૂલ મારાથી પણ થઈ શકે છે કઈ પણ કારણસર, પણ એમનાથી થઈ તો મને અંદરથી થાય, પણ એમણે કરી એમ કરીને થાય ને, પણ ના, એમનું એ મારું જ છે કરીને. અને અમારા ભાગે કારણ કે સહિયારું જ છે ને, જે તમને લોસ ગયો તે સહિયારો જ ગયો છે. તો પેલું જે એમ થાય છે ને કે એમના લીધે ગયો એટલે અંદર ખટકે છે, પણ આપણા લીધે ગયો તો પછી એની અસર તરત ડાઉન થઈ જાય. એટલા બધા સરસ પાસા દાદાએ આપ્યા છે ને. બોલો ભરતભાઈ. અલ્ટિમેટલી તો આપણો પોતાનો જ હિસાબ છે ને, સામેવાળી તો બધી ફાઇલો જે છે એ તો નિર્દોષ છે, પોતાના હિસાબે છે. આપણી સાથે જે કંઈ થાય આપણો હિસાબ હોય તો જ આપણને થાય ને. બરાબર. અને છેલ્લા આખરે કીધું ને કે વ્યવસ્થિત ખાતે ઉધાર, એટલે આપણે બોજો નહીં. કરેક્ટ. બરાબર કાંતિયાનંદજી? આ બધી વાત બરાબર છે, એક્ઝેક્ટ. પણ જે ડિસ્ચાર્જ થતું મન જે છે એ આ અમાઉન્ટ ને પકડી રાખશે, અને આ ગયા નકામી પેનલ્ટી લાગી એ ભાગ છોડશે નહીં. એને બધી વાત બરાબર, પણ હવે એનું શું કરવાનું એમ એનો પ્રશ્ન એ છે આખો. એટલે મેં કહ્યું કે આ એક આવી પડેલું તપ છે એમ. બરાબર. એટલે કાંતિયાનંદજી, હા, આપણને ખબર હોય કે ફાઇન, અગર હું મિસ્ટેક કરીશ તો ફાઇન ભરવાનો જ છે. અગર માઇન્ડ બુદ્ધિ શાંત થઈ જાય તો પછી ભોગવટો આવે જ નહીં ને. આ તો બુદ્ધિનો જ ભોગવટો છે એકચ્યુઅલ તો. હા, આપણે ફાઇન ભરવા રેડી થઈ ગયા, ઓકે મારી મિસ્ટેક છે, હું ફાઇન ભરી દઈશ, તો પછી કોઈ ડખો રહેતો જ નથી. પછી આ નથી ભરવો અને ભરવો પડે છે એનો ડખો છે આ. ના, પણ બોલો. હસબન્ડ ને કહેવા છતાં 4-5 વાર રિમાઇન્ડર કરવા છતાં એમણે આ વસ્તુ સિરિયસલી લીધી નહીં, એની એને બહુ અસર છે એમ. આ ખરા માણસ છે એમ. આપણને ખ્યાલ ના હોય ને ડેટ જતી રહે તો બરાબર છે એમ, પણ આ તો 4-5 વાર રિમાઇન્ડર કર્યા એમ. કે જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. કૃષ્ણાબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપા વપણાસણો, સવપા વપણાસણો,
મંગલાણમ ચ સવ્વેસે મંગલાણમ ચ સવ્વેસે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ, જેમાં આપણે આખા દિવસના ક્યાં ક્યાં આપણો કકડાટ થાય છે, ગુસ્સો આવી જાય છે, એનો દરેક જણ એમનો અનુભવ